પેટ્રોલ પંપની લાઈન ઉપર ખેડૂતો ઝઘડિયા, જોવો જોવો વિડીયો વાયરલ થયો। તમે બધા લોકો જાણતા છો કે જે રીતે હાલ ગુજરાતની અંદર ખેડૂતો જે પેટ્રોલ પંપની લાઈન ઉપર ડીઝલ માટે મેદાનની અંદર છે, પરંતુ ગુજરાતની સરકાર શું કરી રહી છે કઈ ખબર જ નથી પડતી। તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, હાલ ગુજરાતની અંદર જે ખેડૂતો છે, ખેડૂતો સાથે મિત્રો વાત કીધો, નેતાઓ પણ ઘણા બધા મેદાનની અંદર આવ્યા છે। કરશનદાસ બાપુથી લઈને રાજુ કરપડાથી લઈને ગોપાલ ઇટાલિયાથી લઈને ચૈત્ર વસાવાથી લઈને બધા નેતાઓએ ખુલ્લેઆમ સોતરા કાઢ્યા છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે ખેડૂત સાથે જે થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ડીઝલ ઓછું અત્યારે મળી રહ્યું છે। ડીઝલ માટે ભાઈ 2-3 કિલોમીટરની લાઈન લાગી રહી છે। આ લાઈનને લઈને આનું જવાબદાર કોણ? શું પીએમ મોદી સાહેબના કારણે આ બધું થયું છે? ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો તો પીએમ મોદી સાહેબને સોતરા કાઢી રહ્યા છે અને ઘણા બધા નેતાઓ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ શું ચાલી રહ્યું છે આ ગુજરાતની અંદર। ગુજરાતની અંદર કોઈ પણ લોકો ખેડૂત ઉપર ક્યાંક ને ક્યાંક ધ્યાન જ નથી દેતા। ગુજરાતની સરકાર ક્યાંક ને ક્યાંક ધ્યાન જ નથી દેતી। સોશિયલ મીડિયા છે ભાઈઓ, ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે હવે ખેડૂત માટે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો વાવણીના ટાઈમ આવી રહ્યો છે અને જો ડીઝલ નહીં મળે તો ભાઈ ટ્રેક્ટરથી ભાઈ તે ખેતરની અંદર ખેડી નહીં શકે, કંઈ પણ કરી નહીં શકે। સાથે મિત્રો વાત કીધો ખેડૂતોને નુકસાન નહીં પરંતુ આખા દેશને નુકસાન થશે। કારણ કે વિચાર કરો કે ભાઈ બાજરો, ઘઉં આ સૌથી વધારે ગુજરાત ભારતમાંથી મિત્રો આવતું હોય છે અને વિદેશી પણ ભૂખી રહે, કારણ કે વિદેશમાં પણ ઘણા બધા જાય છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે હાલ ખેડૂત માટે મિત્રો નેતાઓ મેદાનમાં આવ્યા છે। ઘણા બધા લોકો, તમે બધા લોકો વિડીયો જોયા છે કે ભાઈ કરશનદાસ બાપુ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ મને ગોળી મારી દો, પરંતુ આવું અમારાથી સહન નથી થતું। બિલકુલ મિત્રો વાત કીધો ખેડૂતો સાથે અત્યારે મિત્રો ખેડૂતો ઝઘડી પણ રહ્યા છે, બધું થઈ રહ્યું છે અત્યારે પેટ્રોલ પંપની લાઈન ઉપર। પરંતુ પેટ્રોલ પંપની લાઈન ઉપર એક ભાઈનો વિડીયો મેં જોયો, ભાઈ મેલોડી જે ચોકલેટ છે પીએમ મોદી સાહેબે જે આપી હતી મેલોડીને, તે પણ લઈ લઈને બધા ખેડૂતોને ગિફ્ટ આપી રહ્યા છે। પરંતુ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં કઈ ખબર જ નથી પડતી। વિડીયો શેર કરી ફોલો કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહો।